આજ રોજ ડભોઈ તાલુકા શહેર વણકર સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા 6 ડિસેમ્બર 2025 બાબા સાહેબ મહાનિર્માણ દિવસ ઉજવવા અમે એકઠા થયા છે શ્રદ્ધાંજલિ અર્પિત કરવા માટે। બાબા સાહેબ પ્રતિમાને ફુલાર વિધિ અર્પણ કરી શ્રદ્ધાંજલિ આપીએ છીએ। ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર અમારા માટે ઘણું બધું કર્યું છે, જે પૂજનીય અને ભગવાન રૂપ છે। બાબા સાહેબ અમર રહે, એ અમારી અમર રહે। બાબા સાહેબ અમર રહે। જય ભીમ, જય ભીમ, જય ભીમ, જય ભીમ, જય ભીમ। નો બધા ભાઈઓને અમે 6 ડિસેમ્બર ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરજીનો આજે પરિનિર્વાણ દિવસ છે, તો એના સંદર્ભમાં અત્યારે એસએસડી સંગઠન જે છે એને જિલ્લા લેવલનો અત્યારે આ ડભોઈ જિલ્લાની અંદર કાર્યક્રમ કરી રહ્યા છે અને આખા ગુજરાતના જેટલા પણ જિલ્લાઓ છે એની અંદર જિલ્લા લેવલનો કાર્યક્રમ થઈ રહ્યો છે અને એસએસડી સંગઠનનો એક રાજ્ય લેવલનો કાર્યક્રમ એ કચ્છ ભુજની અંદર પણ આવી રીતના જ કાર્યક્રમ થઈ રહ્યો છે। આ રીતના જ આપણું જે એસએસડી જે સંગઠન છે એ પોતાનું શક્તિ પ્રદર્શન એક પ્રકારનું કરી રહ્યું છે કે જે સમાજ પર દિવસે દિવસે સમાજ પર જે અત્યાચારો વધી રહ્યા છે એ અત્યાચારોની સામે કઈ રીતના ટકી રહેવું, અત્યાચારોને કઈ રીતના ખતમ કરવા, એના માટે એસએસડી જે સંગઠન જે છે એ દિવસ રાત સમાજ વચ્ચે જાય છે અને સમાજના લોકોને જે દુશ્મનો જે છે, મનુવાદી જે દુશ્મનો છે એ દુશ્મનોથી અવગત કરાવી રહ્યું છે અને સમાજની એક મોટી શક્તિ પેદા થાય અને જે આ જે દુશ્મનો જે છે એની સામે લડી શકે અને જે એસએસડી સંગઠનનું જે ગોલ જે છે માનવતાવાદી રાષ્ટ્રનું, એ માનવતાવાદી રાષ્ટ્રનો જે ગોલ છે એ ગોલને હાસિલ કરવા માટે આ દિવસ રાત આ કવાયત ચાલી રહી છે। તો અમારું એ જ ગોલ છે કે માનવતાવાદી રાષ્ટ્ર, આ જ એસએસડીનો ગોલ છે। અને એસએસડી આજે કઈથી રેલી કાઢી હતી? આજે ડભોઈની અંદર સુધરે ગ્રાઉન્ડથી આપણે રેલી કાઢેલી। બાબા સાહેબ આંબેડકરજીનું જે સ્ટેચ્યુ છે ત્યાં આગળ એનું સમાપન કરેલું। અહીં આગળ સભા કરીશું, મહાનાયકોને મહાસલામી આપીશું અને પછી અહીં આગળથી અમે લોકો છૂટા થઈશું અને સમાજની વચ્ચે જઈને ફરી જે આજે મિશનનું કામ છે એ મિશનનું કામ નિરંતર કરતા રહીશું। કચ્છમાં બાગાયતી ક્રાંતિ બાદ જળ ક્રાંતિ માટે તત્પર છે શ્રીનાથજી એગ્રો કોર્પોરેશન। ખેડૂત મિત્રો માટે ખુશખબર, ખારા પાણીમાં પણ થશે ભરપૂર પાક। સબમર્સિબલ પંપના ડીલરો, ઇરિગેશનના ડીલરો અને એગ્રો સર્વિસ સેન્ટરના વેપારીઓ માટે બહોળા વેપારની સુવર્ણ તક, એટલે કશ્યપ એન્ટીસ્કેલ સિસ્ટમ। આ મશીન ખારા પાણીને પણ ખેતી લાયક બનાવે છે। આ મશીન મેગ્નેટિક નથી, ડીલરશીપ આવકાર્યા। મોંઘું બિયારણ વાયું, સારું ખાતર નાખ્યું, પણ આ ખારા પાણીને લીધે પાકનો ઉગાવ નો થયો તે નો જ થયો અને ઉપજ નો નીકળી। ભલા માણા મૂંઝાય છે શેનો? ખેતરમાં લગાવ કશ્યપ એન્ટીસ્કેલ મશીન, જે ખારા પાણીને બનાવે ખેતી લાયક અને ફળદ્રુપ જમીન સાથે આપે મબલખ પાક। સંપર્ક શ્રીનાથજી એગ્રો કોર્પોરેશન, પ્રહલાદનગર રોડ, એસજી હાઈવે, અમદાવાદ। સંપર્ક મનોજભાઈ 98 250 20 3 31।